આજે વેરાવળમાં થયેલી હનુમાન જન્મોત્સવની તૈયારી પણ જોઈ અને બજાર પણ ફરી. સાંજે હું અને મારા બંને ભાભી નીકળી ગયા હતા બજાર જવા માટે. વસ્તુઓ તો એકને જ લેવી હોય પણ ખરીદી ત્રણેય કરીને આવીએ. પેલા કોસ્મેટિકની શોપે ગયા અને પછી ત્યાંથી મારા ભાઈના છોરા માટે કપડા લેવા ગયા. સૌથી વધારે વાર તો કપડાની દુકાને જ લાગી. જો મારો હાથ તો એકદમ પિંક પિંક થઈ ગયો તો બધા બ્લશ અને ગ્લિટર ને બધું એમાં ટ્રાય કર્યું હતું. મારી વસ્તુઓ લેવા જઈએ ને પછી બીજાની વસ્તુ લેવામાં મને બહુ કંટાળો આવે અને એવું થાય કે બસ જલ્દી કરે તો સારું. ફાઇનલી કપડાની ખરીદી થઈ ગઈ અને જો હજી અત્યારે અંજવાળું જ છે પણ પછી અમે ગયા સેલમાં અને સેલમાં અમને એટલી વાર લાગી. અંધારું જ થઈ ગયું અને લગભગ અમે 7:45 ત્યાંથી બહાર નીકળ્યા. તો પણ હજી જ્યાં કટલેરીઓ દેખાય ત્યાં તો અમારી ગાડી રોકાઈ જ જતી હતી. પછી હું ગાડી લેવા ગઈ અને ગાડી લઈને આવી ત્યાં જોયું તો બે ભાભી પાછા કઈક વસ્તુઓ ખરીદવા માટે ઉભી ગયા. પછી ગયા શાકભાજી લેવા ત્યાં તો એટલી બધી વાર ન લાગી અને બજાર આવ્યા હોય ને પાણીપુરી ન ખાઈએ એવું તો ન જ બને. અને આપણા શહેરમાં હનુમાન જન્મોત્સવની તૈયારી પણ બહુ મસ્ત કરી છે. બધા જ હનુમાન દાદાના મંદિર બહુ સારી રીતે સજાવ્યા છે. જ્યારે પણ ઘરે ભાત અને ખીચડી બનાવવાના હોય તો એ મારે જ બનાવવા પડે કેમ કે મારા હાથના બધાને બહુ ભાવે. સાચે મજાક નથી કરતી. સાથે ગેસ સાફ પણ કરી લીધું. બાકી મમ્મી ખીજાય કે જ્યારે રસોઈ બનાવો ત્યારે બધું ક્લીન રાખવાનું. ગીર સોમનાથ વાસીઓ ફોલો કરવાનું ભૂલતા નહીં હા.